પાંડેસરામાં જમાઈએ સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને કરી હત્યા. સારવાર દરમિયાન મોત નીપજ્યું. સાડીની દીકરીની સગાઈ અન્ય જગ્યાએ નક્કી થતાં મનોહર મહાજન નામના જમાઈએ ઉશ્કેરાઈને સાસુ રત્નાબેન પર કર્યો હતો હુમલો. આશાબેન જાદવની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મનોહરની ધરપકડ કરી છે. સગાઈ બાબતે પોતાનું આત્મસન્માન નહીં જાળવતા અકૃત્ય કર્યું હોવાની આરોપીએ પોલીસ સમક્ષ કરી કબૂલાત. ગઈ તારીખ 15 એપ્રિલ 2026ના રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં એક બનાવ બનેલ, જેમાં એક જમાઈએ સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ અને 2 દિવસ બાદ જે સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવેલો તેમનું મૃત્યુ થયેલું, જેથી મર્ડરનો ગુનો દાખલ થયેલો. આરોપી મનોહર નાઓ હતા, જે બનાવ બાદ ભાગી ગયેલા હતા અને પાંડેસરા પોલીસે તેમનો સર્વેલન્સ કરીને ટ્રેક કરીને તેઓને ગઈકાલે એરેસ્ટ કરેલા છે. અને બનાવની મૂળ હકીકત એવી છે કે જે આરોપી છે તેમના સાળીની દીકરીની સગાઈ, જે ફરિયાદી છે આશાબેન, એમની દીકરીની સગાઈ આરોપી બીજી જગ્યાએ કરવા માગતા હતા અને સાળી તથા એમના સાસુએ બીજી જગ્યાએ સગાઈ કરી દીધેલી હતી અને ટૂંક સમયમાં લગ્ન પણ લેવાના હતા. જેનાથી હતપ્રભ થઈ આરોપીએ પોતાના અસ્તિત્વનો પ્રોબ્લેમ છે એવું માની અને આ સગાઈના મુદ્દાને ધ્યાને રાખી તેની સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ અને જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવા પડેલા અને બાદમાં તેમનું મૃત્યુ થયેલ, જેથી મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા સાહેબ નાઓ ચલાવી રહેલ છે અને તેમના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે.